નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર નરેન્દ્ર મકવાણા સાથે. લોક સામના ન્યૂઝના એડિટર પ્રવીણભાઈ મકવાણા પર રાજુલા લુહાર વિદ્યાર્થી ગૃહના બની બેઠેલા પ્રમુખ વિનુ મગન પરમાર દ્વારા હિચકારો કરવામાં આવ્યો હુમલો. તારીખ 20/8/2026ના રાત્રિના 10 વાગ્યાની આસપાસ રાજુલા લુહાર વિદ્યાર્થી ગૃહના મેદાનમાં લુહાર સમાજની જનરલ મીટિંગ બોલાવવામાં આવી હતી. મીટિંગ બોલાવવાનો હેતુ બની બેઠેલા પ્રમુખ વિનુ મગન પરમાર લુહારવાડીમાંથી 1.5 કરોડ રૂપિયા જેટલી રકમની ઉચાપત કરી હોય અને લાઇટ બિલ નહીં ભરતા કનેક્શન કાપી નાખે, જેથી આ ભાઈએ ડાયરેક્ટ કનેક્શન લઈ અને વીજ ચોરી કરતા પકડાયેલા, જેમાં પહેલા 16 લાખ, ત્યારબાદ 34 લાખ અને હાલમાં 54 લાખની વીજ ચોરી પકડાતા લુહાર સમાજ સફાળો જાગી જતા આજે જનરલ મીટિંગ આયોજન કરેલ હતું. વિનુ મગન પરમારે ગઈ મીટિંગમાં જણાવેલ કે 34 લાખનું લાઇટ બિલ વિનુ મગન 90 દિવસમાં ભરી દેશે, પરંતુ આ બિલ નહીં ભરતા ચોરી મારે વીજ જોડાણ ચાલુ રાખતા 54 લાખનું બિલ આવેલ. એ મીટિંગમાં સમાજ દ્વારા વિનુ મગનને જણાવેલ કે હવે કોઈની વાડી લખાવે કે પૈસા અને ડિપોઝિટ લુહાર સમાજના ખાતામાં જમા લેવી. જે રકમ 2.5 લાખ જેવી જમા હતી તે પણ આ ભાઈએ ઉપાડી લઈ લીધી હતી, જેથી સમાજ દ્વારા વિનુ મગન સામે આ બાબત રજૂઆત કરતા અને આટલી મોટી સંખ્યામાં સમાજની હાજરી સંખ્યા જોતા ભાઈ ઉશ્કેરાઈ ગયેલ. કોઈ પણ જવાબ આપી શકેલ નહીં, જેથી ચટકવા માટે ઊભા થઈ લોક સામનાના પ્રવીણભાઈ મકવાણા પાસે ઘસી આવી શૂટિંગ કેમ કરે છે, બંધ કર શૂટિંગ એમ કહી ગાળાગાળ કરી હુમલો કર્યો, તેમજ કેમેરો તોડી નાખવાની કોશિશ કરી. સમાજના લોકો બચાવવા આવી છતાં તે ભાગ્યો. પ્રવીણભાઈ મકવાણા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી અને વિનુ મગન પરમારની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી. પત્રકારના હુમલાને લઈને રાજુલાના સ્થાનિક પત્રકારો પોલીસ સ્ટેશનને ખસી આવેલ અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરેલ અને આ હુમલાને કડક શબ્દોમાં વખોડવામાં આવેલ. વિનુ મગન કેટલા સમયથી લુહાર સમાજના લોકોને ડરાવી ઘાત ધમકી આપી વાડીનો કબજો કરી રાખેલ અને હિસાબ કે વહીવટ માંગે તો તેને ગાળાગાળી કરી અને મારવાની ધમકી આપતો. 10% હું કહું છું ને, એ ભાઈ પરવીનભાઈ તું નાચ તો ભાઈ તું ના. રાજુલામાં શું બનાવ બન્યો હતો? રાજુલા લુહારમાંથી એક મિટિંગ બોલાવવામાં આવી હતી. એના કવરેજ માટે અમને સમાજ દ્વારા બોલાવવામાં આવ્યા. અમે લોકો ગયા હતા, ત્યાં 10 વાગે પહોંચ્યા છીએ. તો ત્યાં આ બાબતની ચર્ચા હતી. પહેલાં 2 વખત મિટિંગ બોલાવી ત્યારે પણ અમે ગયા હતા. ત્યારે વિનુભાઈ કીધું હતું કે 30 લાખનું બિલ આવ્યું છે ને, હું બિલ ભરી દઈશ, વિનુ મગન ભરી દઈશ, મને 90 દિવસનો ટાઈમ આપો. અને એનો ઠરાવ પણ થયા હતા, 90 દિવસનો ટાઈમ આપ્યો. ત્યારે 90 દિવસ થતાં ફરી વખત લોકો મિટિંગ બોલાવી. તો આ વખતે 54 લાખનું બિલ આવ્યું અને 1.5 કરોડ જે સમાજની વાડીના ભાડાની જે રકમ જમા થાય, એ 1.5 કરોડ રકમની ઉઠાંતરી 1.5 કરોડ રૂપિયા આ ભાઈ ઉઠાંતર કરી દીધા છે. જે બાબતની ચર્ચા હાલતી હતી અને એ ભાઈ કોઈ જવાબ ન આપી શકતા ઉશ્કેરાઈ ગયું અને ગાડીને જવાબ આપવા માટે લાયક ન હોય એટલે ગાડીને આટે પાટે સળાવી હતી કે હવે આમાંથી બચવું કેમ, લુહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. એટલા માટે એણે કોઈ પણ કારણે આ મિટિંગ ટળે એવું બહાનું શોધતો હતો. તો ઊભો થઈને મારી પાસે આવી અને મને કહેવામાં આવ્યું કે કેમ શૂટિંગ કરે છે, શૂટિંગ બંધ કર એમ કરીને મારો કેમેરો આંચકી લેવાની કોશિશ કરી અને મને ધક્કો મારી અચાડી દીધો. કયા કારણોસર તમારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે? એ ભાઈએ 1.5 કરોડનું કૌભાંડ કર્યું છે વાડીનું. આની પહેલાં પણ અમે ન્યૂઝમાં લીધું હતું અને હમણાં 54 લાખનું બિલ આવ્યું તો પણ ન્યૂઝમાં લીધું હતું. તો એ ભાઈ એમ કે તમે અમારે ન્યૂઝ શા માટે બનાવો છો? પણ એ ભાઈ પોતે કૌભાંડી છે. તો અમારું કામ છે મીડિયાનું સત્ય બહાર લાવવું. બીજું મીડિયાનું કામ છે શૂટિંગ ઉતારવું. અમને કોઈ રોકી ન શકે શૂટિંગ ઉતારતા, પણ એ ભાઈ અમને રોકવાની કોશિશ કરી પણ અમે રોકાણા નહીં, એટલે અમે હુમલો કર્યો અમારી પર. ઓકે, તો કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે? હા, તાબડતોબ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ લખાવી અને એમની ધરપકડ કરવામાં આવી છે અને FIR ફાડી છે, એટલે એમની લીગલી કાર્યવાહી થઈ છે. એટલે પોલીસ લોકોનો પણ આભાર છે અને રાજુલાના પત્રકારો ત્યાં હાજરી આપી હતી
અને આ ઘટનાને વખોડી હતી. એટલે રાજુલાના પત્રકારોનો પણ આભાર માનું છું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.